સરસપુર શારદાબેન હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું ડોક્ટરોની બેદરકારીથી મોત થયું હોવાના આક્ષેપો થયા. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરસપુર શારદાબેન હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું ડોક્ટરોની બેદરકારીથી મોત થયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ બાપુનગર વિસ્તારમાં સંજયનગરના છાપરામાં રહેતી પ્રિયાબેન પટણી નામની ગર્ભવતી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા સરસપુર શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે બપોરના રોજ તેઓ હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ અચાનક જ મોડી રાત્રે આ મહિલાની તબિયત વધારે ખરાબ થઈ ગઈ હતી અને આજે વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ડૉક્ટરોને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે અચાનક જ તેમના ધબકારા વધી ગયા હતા અને બેભાન થઈ જવાના કારણે મહિલાનું મોત નીપજ્યું હતું. પરિવારજનોના જણાવ્યા મુજબ હોસ્પિટલ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી ડિલિવરી અને ડૉક્ટર દ્વારા ફોન પર આપવામાં આવેલા નિર્દેશોના કારણે તબીબી બેદરકારીથી 35 વર્ષીય મહિલાનું મોત થયું છે. ત્યારે આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે અને મહિલાનું પોસ્ટમોર્ટમ કરાવવા માટેની માંગ કરવામાં આવી છે, જેથી પોસ્ટમોર્ટમ થયા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત.